એની ચીડે ચાકુ હેડી આગળ ચાલે. હવે બોલો તમે. હું શું કહું છું તો આ બધું ચાલ લઈને જાય તું અત્યારે મને હું એમ આપણા કપૂદીની હે કપૂદીની કપૂઈ ને કેમ જાવું છે બાઇક લેવા જાઉં છું. કેમ ભાઈ આપણે જવાનું તો બાજુના ગામમાં ઉપરી નીકળવા. હે શની ઉઘરાણી એ તમે મારા ભેગા હાડો તમે બોલશો મત મામા ચે દાડો આલ્યા હતા હે ચે દાડો આલ્યા હતા એ તો આલ્યા તા તમે ખાલી બોલશો મત હું એમ કરો તમે ખાલી ભેગા હાડો રેડી કપૂદીની હાડો અરજો કરે. હા ખોલ ને તમને લાભ થાય શું મત ઓહ મામોન ભાણોન મારા બેડા ચા એકે ધચ વગરના હેમાર કરી શું છે તમારો બાઈક જોતો યા મારો બેડા હરપ દેવું છું મારો બેડો વળતું છું ના તારા ચા હરપ હોય તો જી કરે પેલી વાત કરીને અલ્યા હમણાં આગળ એનો આયા હમણાં પર વળે છે પર ફોટા માર ઘડી હમણાં હમણ થવા આવશે તમે અમારે આ કે નથી બારી જવાનું શું છે તો હવે એક કામ હતું તમારું બોલો બાજુના ગામમાં લાવવાનું. મારો સંપર્ક કરવાનો આ મોમો તો હમણાં ધાવખાના હમણાં શું કે કે બોલો હા તમે કહો મને તો નહીં. આ જોવા આ મારા બેટા રાતે આયા ઈ મને પેલા તે વાત કીધી હતી કે ચા જવાનું છે ઈ તો તને ખબર મને નહીં ખબર ઓય હે એક કામ હતું તમારું. શું કહું અમારે કામ સારું તમે આવો નથી અમને ચો આવો બાઈક જોવે તમારું હા મને ભેગા આવો તમે ભેગા આવો ચમ શું છે ભાઈ આપણે બાજુના ગામમાં ઉઘરણી કરવા જવાની. હો હોય ઉઘરાણી કરવા જવાનું વાહ 12 વાગે ઉઘરણ ઘોડો મને થપાવા આયા તમે એક ઈ ભાઈએ તારી કારકા દાયરો છે ડૂબી ચપ દાયરો છે એ બાર કામ દાયરો છે એને પૈસા પાસે હલવાઈ જશે મારે 50,000 હો રૂપિયા હોય અલ્યા પાછે પણ ઘોડો મારે 12 મહિનાની ચીડે ફરવું પડે કરો પડે. મેં સાંભળ્યું એટલે કરો તો કોઈ તમારા મામા ભાણાને કોઈ ગામમાં બોલાવતું નહીં એના 50,000 રૂપિયા પણ મારો બા હવે મારે લેવાના લેવાના છે વેચના આલેલા છે. લેવાના આવી જતો પણ બાઈક તમે તો લઈને આવ્યા છો ઘર બાઈક લઈને આવ્યા છો હા બાપ મદરે બાઈક પાડ્યા નહીં ચાથી હોય બાઈક તો તમે બાઈક શું લેવા આવ્યા છે એટલે પણ મારું બાઈક મારું બેડું છોકરું દુકાને લઈને બેઠું હોય છે આગળ હવે અહીંયા જવાનું પછી આપણે પણ આ ભેગો આવવાનું છે મારે હોય તમે બોલજો અમાર બાર ગામ જવાનું છે ને એટલે તમે થોડોક 12 રૂપિયા દેવા લાગો છો ને એટલે મને થોડાક બીક ના રહે એમ 12 વાગ્યા તો કોઈ લાગતા ને હવે શું કરશો પણ મારે થોડો હું છે ને હું એક કામ કરું હવે બોલો ભેગો થવાનો પણ થોડાક સમજો એટલે હા સમજો શોર્ટ મોગે છે એ તો તમારી કે હું તો છું હવે કીધો 50 લેવાના છે ને 5 પછી તમને યાદ છે તો કેટલા હોય તો 5-25 માં જઈએ કાંઈ મારે પણ ખોટા શું કરો બી પછી બોલો હું શું બોલો મારી વાત હા તમારી ની મારું 2000 ઉપર કાલ બોલો હા હવે મામા આ પાડો કા તારી ચા 12 વાગે ચા બાઈક લેવા જાવ હવે પોતાને લઈ હા ભાઈ રાખો હાડો દો રાખો પણ હારે તો આવશો ને હારે આવીશ પણ 2000 રૂપિયા લેવા લઈશું તારે તો ઈ તમને દેવા પૈસા આપજો તમે દો મને ના દેશો હા તો તમે ત્યાં ચાલો. બાઈક બોલાવો પાછું મારી ખવડાવવું નહીં ના ના એવા પૈસા લેવા રાખતા કીધું ને રાણી સામેથી બોલ કેટલે રે તમારો છોકરો ચા બાઈક લઈને જો કરવું તો આનો કરવા ગયો પોતાને તો ખુશ રાખે. હા હું પણ વાત સાંભળો હા તમારો પાસે ગામમાં કોઈ ધડો કરતો નહીં તો મારા આવી ના લાગતા પાછા ના એ તો વાત જ નહીં છે આપણે જઈને ચારે તાર વાતો થવાનું છે ઘણી હેડેરો તાર તો પૈસા. 8 લાખ તો હોય એટલે એ તો હલવા ફોન કર દઉં બાઈક બોલાવું છું બોલાવાને ના હોય તો ફોન છે આમાં કન તો કરો લ્યો આલ દો મામા ફોન આલ દો. નથી તો ચોપડી ના પણ લ્યો ફોન કરો સારો હવે તને ફોન કરે ઈ છોકરા કને ફોન નથી એ પણ છે લ્યો લ્યો તમે હશે ચા હવે મારું બેડું શું કરે છે હાડો હાડો અહીંયા જ દો હા હેડો હાડો મામા હેડો હટે. મામા હા જોયો શું હતું હમણાં શું હે પોતી તો બહાર હાથ દીધું. ખીચામાં ચાવીઓ ખાલી રહ્યા છે ને કોઈ બાય છોકરાનો ખોટો નામ આલે છે. હે, તો તમે જો યાર આમ શું કરવાનું યાર તમે? મારી વાત આપણે હવે હું તમને જી હોય સાચી વાત હા, કરું કહો. તમારો મને 100% વિશ્વાસ ને ગતિ આવતો નહીં આ તો મેં કાંઈ કરતા તમે ના પાડો મળે હું ઘરે જઈને સુઈ જતો હતો. તો 10,000 આ તો હેડો હવે ઈ તો હેડો. હોત કાનો બધું બોલે. એ તમને બધે હું નાટક કરતો હતો બાકી બાઈક તો હજુ ચલે નહીં મેલી જ જોતો. મને ખબર છે તમારી પણ આ તો મેં મજબૂરીના માર્યા મામા છે. આ પડી ગયો કાળે ઘોડે
લઈ લો લઈ લે હેડો તારે. મારું આ પાણી પીએ થાકી લે આવો. સીધીમાં. ઈટમાં કોઈ પાણી હોતું નહીં અને હા, તો. ઠાર પડે છે આવો હવે. એવું છે હોય. એ આપણે અમન તો હવે ઘરબારા નીકળવાનું એટલે ખબર ના હોય તારે પણ ઘરમાં રાખો કે ભાઈ કાંઈ ચાય દુકાને કોઈ મેલ્યા છે. ઘરમાં તો રાખવા જ છે ને કે તમારે એવાનો ભરોસો નહીં એટલે પાછો બેસતાની પાસે હો તો હું તમને શું કરું હા. તો પાછું તમે હજી તમને એકદમ કોરો બહાર ના ખવડાવતો મામા યાર તો યાર 2000 તું પતી જાય. ના ના પણ હેરો બી ગઈ તો એ તો કેવું પડે ના હવે બી ના હેરો બી ગઈ તો મારી કાશે બે ધોકા ખાવા થાય ના ના મારે તો તમે ના કરો એમ બોલો. ના ના એ તો મને વિશ્વાસ તો નથી ઉતરવા થાય તોડવા ઓલે કોણ ઈ લે શું શું કાંઈ નહીં કાંઈ નહીં તો ત્યાં હતું નથી હું એટલે મો તો હેડ્યો બરોબર તમારે તો કેવું તો જવાનું કેમ ના એ જાવા જો બાજુના ગામમાં આપણે જવાનું છે હમણાં બાજુના ગામમાં. આ રસ્તો રેડી આ રસ્તો રેડી છે. ભાણો કહીએ જવા જો મામા તમે પકડી બેહો આમ. પકડી બેહો. એ ભાણા પડતા હું શું કહું? હા. આ 40 વધે એમાંથી 20,000 તાર મમ્મીને દોરો કરાવશો ઈ તો કરાવશે પણ તમે હેડો તો ખરી. દોરો ને કરતો હાર મોટો પહેરાવો. નો દોરો કરાવો હા. તમે 20 વધે ચલો બોલ પર છે ઉભા કપડું બરો. મારે મારા મામાને વાત કરું છું. ઉભા. એ વાત કરવી દે તમે ભાડો તમે ભાડો છે ઉભા રહો, મામા તમે આવડો. ભાડો વાત કહું હા. આ તમે લાયા તો ખરી આ ગાડું તારું કેમ ગોળ ગોળ છે આ ગામ કયું છે ગામ તો તમે બસ કા તમે મામા હેડો તો. ગામનું નામ પતા લા મામા મામા ભોળું હાથ ઉકાર ના છે મને લાઈન ફસાય મારી ખવડાવજી ના ના કોઈ ના આડે હું બેઠો છું ને. તમે તો બેઠા ભલે જાય ને ધોકા ખવડાવજો બધા રાતા રોલ કરાવડાવજો અલા કોઈ ના આડે બેઠો તો હું. મારા મામા વાક બેઠો છે. સોય નહીં હા, મામા. સાચું છે કેવી કેવી વાત. હવે એમાં એવું હતું હા પૈસા તો આપણને કોઈ 50,000 કે કઈ લેવા નહીં થતો આ ગામમાં. એ તો મને ખબર હતી કે કોઈ ના લે નહીં ચાહી લેવાના થાશે એ હવે એમાં એવું છે મામા હા મેં તમને એના ખાટ લઈને આવ્યો છું હા કે આપણે આ ગામમાં હું બપોરના આવ્યો તો આ કડિયા કામ હા એ આજે ઘરમાં ભાઈ જોયું છે ને હા એમાં એકલા મને તો એવું લાગે છે ને હા ઘરમાં કોઈ રહેતું જ નહીં પેલું તો હા એમ મને તો એકલું લાગે છે કે દાગીના ને પૈસા નહીં છે બધું પલ પડ્યું છે એમાં તો. એટલે ચોરી કરવા જ નહીં જવાની હા સમજ્યા તમે. ચોરી કરવા નહીં જવાની ચોરી કરવા જવાની મારે ના સાહેબ હું ઓલે ફેરે બૈડા રાતા મામા, કરાવવા તમે હતા સમજો તમે મામો ને મારો એટલે તું મારો રહીશ તો નહીં ના કશું ના થાય તમારે કઈ થાય હું જવાબ હા તારી મમ્મીની શોગન મામી શોખ પર બોલતા ઈ મરી તમે- તારા બારો શું થાય છે હા? તમે હવે ભેગા હેડો પેલા. હા. માર ના ખવડાવતો બધું ના, કરી ના, દે કોઈ ના અડે. કપૂરજી પેલા સમજાવવા પડશે આપણે તો. ઈ તો બધું હું તેલ પીવા અને તમે કપૂરજીની વાત ના કરતા બધી એને કે હલવાઈ લાગશે આપણને. બેહો તમે પેલા હાલે બેહો તમે ઘોડો પધરાવો તો તમે પાછો ઠાડી દો. હા એટલે આ પણ શું ગપચપ કરતા હતા ભલે વાત કરો કે અમારા પૈસા કેવી રીતે લેવા એ બધી discuss કરતા હતા પૈસા કેવી રીતે લેવા તમે નહોતા કોઈ કિયાલ તો તમારે નતા કરી કરતા ઈ વાત પણ આ હા, તો પણ હવે પારકું ગામ છે બટી કોક આપણી જાય આપણી જાય કોક. બે હજાર તો જીવો આપણા ગામમાં ઘણી તણાઈ ના કરે કપૂરજી પડે હવે તો પાડી હડે. હું શું કહું હા 2000 રૂપિયા પાછા આવે તો તમને મળી જાય તમારા આવો મળી જાય તો જાવ હું પાછો જાઓ, ચાલો, જાઓ, તમે જવા દો તારે. તમે એ ચાલો કપૂરજી રોજ પીજો છો. આપણા ખાડા છે હજી જ ના કરો ને હલતા ને મામા, હલતા. તમે પડશો ઠાડી દો. ના ના પડો હા, ગીતો માં ખાવું કે પત્તો ચાર તો હું કિલોમીટર આગળ ખોજા પર જાઓ, 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 જાઓ. લ્યો. આગળ જાઓ, થોડું હા, બસ આ યુઝ કરતી. હા, અરકા ઘોડા બોડા કર દો, દોડવા હા. આવે લે દોડવા તૈયાર રહેતો. ઓહો આજે તો મારો બંગલો કરોડપતિ નો મોટા ઘરના માણસો છે. હા, કપૂરજી, કપૂરજી. તમને શું કહું છું બંગલો શું લા બંગલો માણસ સમજાય કે હરી તો હશે ને પૈસા લેવા ઓ હોય તો ઘરે જ છે હમણાં વિદેશ ને હારવાના છે હું શું કહું તમે અહીં બેહો જમો હું પૈસા લઈને ના રે ભયા કરે એમ કર છોડું હું એ મારા બેટા એકલા સમજાય કે જો, કપૂરજી, પૈસા નહીં મળે રોડ તમને વ્યાજ દેવાનું છે અમારા બધા હમણાં બધા discussion હા આવી પૈસા ના તમારે. દાખલા દે હા
તો હવા ટુકડામાં હવે અહીંયા ગુલામ બનવું પડે હરું ને પાત્રા હમણે જતો રહે બાઈક લઈને જઈ ના હતા હેડતા ના પર બાઇક માં જ બેસજો મામા ના ખુલ્લો ને હું તો તાકાઈ ગયો યાર મામા અલે તારો બા ખુલ્લો હશે આ કળા જો ને મોટા આપણો આખા ગામને સંભળાવ્યું કે અમે ચોરી કરવા આયા છે કે આપણો ગામને ક્યાં હોય ભગવાન ગતિ તું ભગવા આરી બાઈનો તો બીજો ભાઈ જંગા વાંચી દે બીજા મન કરવાની અમ્મા તમે હવે ઓય આરી કરતે હું આ ચાયા તો કાઢી આ તારો બતાવું છે અરે તો આ કલર નહીં કર્યા તો તારો બાય નહીં રહેતો હોય તો બગાડે આ તો બધું ખુલ્લું પડ્યું તો ચાય હતો તો કરિયા કમ આયા તો બાજુમાં એટલે આ તારે આખું ગોળ ને દોવાય હું તો કમ્પ્લીટ જોઈ જો તો બધે ગયો અંદર કમ્પ્લીટ ઘરમાં ફરી જો તો પણ તારો બાય તો કલર નથી કર્યો કલર અંદીશ કાઢ ઉતર્યો કાઢ તો મામા મને મન ગોળ છે પેલું ના ખરા હું તાળો તોડવા લઈને આવ્યો 2000 કોણ તારો બાર છે ઈ તો હાલસા પર આવે શું કરશે તારે હવે આટલા તો અમે વિયાક તો ફરે કે બધું માર કને પૈસા વ્યૂ કર નહીં કોઈ એક તારા ચારે પર આયા તો બધું બરાબર હોય હેડ મામા તમે બોલ તમે તાર કામ તો લઈને આવે બધી વસ્તુ કોણ આ એ તાળો છે મામા હાલુ આયા કોણ તારો બાર છે અરે ભોચા જો વેચ છે મારો ઈ ડાઉને નહીં ભર્યું ડાઉને હતી તમે તો અહીંયા સિબિલ ખરાબ થાય હતી તો હવે કંક લોટા બોટા ગોતો ના કહું મારી નાખશે કપૂરી એટલે ભંગારમાં કોણ તારો બા તારા હાલવા દાસી ઈ તો ભાષણ તો કપૂરી ક્યાં તક વેલા પૈસા હાલશે રા અતારીના તારી જેમ બી માગ્યા આપો કઈ અમને આપણે હાલવા પડશે હું તો આયો તો એકલો લોટો બોલ્યો તો એકલા આવડા હરિયા તો આવડા ટાઈટ ઘણી નહીં પડતી ટાઈટ તો ઘણી પડે છે એટલે તો ફ્રેશ કરવા જતા પણ તમે રહ્યા ને ખરી જાવું છે ઉતાવળા આખલો માણસ છે આ તો આના ભેગું તો આવું જ નહીં હવે એટલે આ મારા ઘરે મહેમાન આવે હેડો ઘરે જતા હવે તો નકે જતા જ રહેશે નતા રહ્યો હવે કઈ પાછામાં ઓલા હવે બધા જતા રહ્યા એકલા શું અહીંયા જશે દેતા નથી. બેસી જાઓ હવે વેચા દાશો અત્યારે 12 વાગ્યા છે હવે તો કરી દઉં કોટ શાક નહીં બેટા મામો ભાણો જતા રહ્યા છે મારા બેટા 2 કલાકથી અહીંયા શીખે શું કરવા પૈસા લેવા જાણે શું કરવા હલવા છે જા હેડો એ ચેટલે રહ્યા શું પહોંચ્યા મારી ખબર આવશે કયો કાઈ ગયો તો આ બેટા હલવા ચિયા છો મહેમાન ચિયા ગામના છો અમે તો બાજુના ગામના છો તમે કયા ગામના કયા ગામના એવું છે ઓય તમે મહેમાન હોય લેવા શું આયા લેવા તો કઈ હાલવા નહીં પૈસા લેવા આયા છે ભાઈ લેવા કઈ નથી આયા તો આ મારા ગામના 2 જણા છે કે નહીં મારા બેટા મામો ભણવાની છે પૈસા 50,000 રૂપિયા માગે છે લેવા આયા રાતે 1 વાગે ઉઠાડી ક્યાં માગે છે આ ખરીયા ભાઈ બંગલો મોટો ડાકુ નથી અરે દેખાતો ઓલા ભાઈ તો મારા હમું તાકી ગયો શું એ ભાઈ ને મગજ ઓછું છે ચી હડતું દેખાડતું ચિયા છે અમે હડતું દેખાડતું? અજો આવશે ચૌકા પાડી અલા પણ નથી જવાનું. અમારે લાગે ઈ અમિત શાહ તારી ઈ અમને અંદર ગોતતા છે ને એ બારી ફરા હરા ઈ આ ચૌકો પાડે પાડે છે ચૌકો નહીં પાડે, હેડો આપણે અહીંયા હેડો, હેડો. અહીંયા મારે છે મને ખુદ તને કોઈ ના મારે હેડો અમે મારે મારું ભેળા. ચાહી તમને મારશી આને શું કરશે મને શું કરશે બીજો તો શું કપૂજીના ભરસો હે આ કાંઈ દાડા નહીં વળે હું કાઈ મારશે લેવા આપણે તો હવે અરે ભાઈ ને. પંચી હવે હું તો કાઈ મારી લઈ લ્યો હવે પણ નથી લેવી હું તો કહું પેલા લઈ રહ્યો કે આ 5-10 માં રાશી હે લઈ રહ્યો લ્યા ઉપર છે ને નકે 4-5 મારા મેલો ભરી દીધી આ ના હે? તાર શું તાર દીધું હે ક્યાં પૂરો આવશે રામ આ ટૌકો પાડો હેડો હવે એટલે પણ વેલો જ ખરી ચૌકો હા પાડે પણ હા ટૌકો પાડો હે કિશન મામા ભણા આ દેખાતું નથી કાપુજી આ કોણ છે મામા હે કિશન આ શું આ તમે કહેતા હતા ને પૈસા આ મને ઈ જ લાગે છે પૈસા કેટલા લેવાના કીધું અંદર કોઈ છે જ ચમ નહીં કીધું આ એને ભય લાગે છે. કિશનજી આ શું છે દેખાય રો આ તો ભૂલથી લઈને આયા રાતો લે મામા લે આ શું છે? ભૂલથી આંખમાં પકડાઈ ગઈ મારતો છે ઓય, બસે પડી હતી એટલે લઈને આવતા રાખી વચમાં પડી ગઈ. આ એ મેચિંગ હટ પાછા આવજો હવે આ કીધું વચમાં પડી ગઈ સાઈડમાં મેલા પીડી આમ બીજું કાંઈ નહીં કહેતા આવી શું કાંઈ
મામા આલુ આયા હું તને શું કહું છું કાંક હવે આઈડિયા લાય તો અહીંથી કાંક નેકળા આઈડિયા તું લાયો તો ને હવે તો નેકળવાની તું લાવતી હાથમાંથી કપૂરી તો છૂટે એમ નથી મને તો નથી લાગતું હે બરાબર હાલવાના છે મારા બેટા લાગતા તો દવાડિયા યાઠા આપણે હલવાણ્યા હવે કરશે શું હેડો વિશ્વ તો કપૂરી કરતા આવીને પછી કેવું તો પડશે ને હવે એટલે આ કેમ આવું છું આયા ભરો અહીંયા ચા માર ખાવાના જઈને આમ તક મુક કરું મને તો નથી માર ખાવી હવે કપૂરી આમ અલ્યા ભાઈ રાજુ બોલાવતા હતી ને કે પછી હમણે એટલે મહેમાન બોલાવતો હતો રાજુ મહેમાન રાજુ આ પથરી મેલતા આટલી વાર લાગે હોય. મને કાક અમને ખબર છે ચોરી કરીને લઈને આવ્યા પણ આ કેવું કેવી રીતે હાથમાં ભગાવે છે? ના તો કોઈ રેતોય નહીં પણ કડક ઉપાડ હટાવજો તો એ મામા કઈ છે મારા બેટા પથરી તામે જીતી બસ હરચા કિશનજી આને થોડી જ ખેંડે ને મામા તેલે હલવાયા છે અને ભામે મામે ભાણે માર ખવડાવવાના છે થોડી ઘડી અમે પાકો વિશ્વાસ છે તો કે ગામમાં આવ્યા છે મામો ભાણે ચોરી જ કરે છે પણ અમે નો વળી ફૂટ્યો ભેગો લે ચઈ જા દેખાતા નહીં ક્યાંય છે દોડવાના વેચવા લાગે 100% મામા ભાણા બાઈક મારું 90,000 રૂપિયા કેસ આવ્યા મારા તમે જીવતા રહેજો તો બાઈક પેલો બાઈકે ફાડી હવે હતા પૂછો તો મોટા હતું કે નબળો કોઈ એટલે આપણે નક્કી થડાતું નથી મારે નામ લે કે બહાર ટેન્શન લાગતા તા મને તો ટેન્શન તમે મને સૂતો થાવ છે પછી તમારો વારો રહ્યો હું તમારે 2000 હાલવાના છે મારે જો ખાલી ત્યાં તો હું લેવાનો જ છું કિશનજી કેટલે ગયા કિશનજી 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 ચાઈ છે આ તો ચાઈ નહીં યાર ચાઈ છે ये तो मेरी दो मारा चल रहा है भैंस तो पूजावड़ी नहीं आवड़ी भैंस तो केवी रीत पूजी આવડી ભેદ તો ના કૂદી ગઈ ભેદ તો આવડી કૂદી ના કહેવાય દે છોડ તો હે કિશન ચાર બાજુ છે અલ્યા કિશનજી મોબાઈલ આ રે એક તો મો મેરા પતા છટા ના બીજો આવ્યો લે અલ્યા બીજો આવ્યો ये काबर बना બરાબર उतरो તમે ઉતરો अल्लाह पर मोटो धोवा खड्यो तो આપણ નેસો તો આવો આવો એમણા જ હલવાઈ ગયા હવે જીકુ દેવી પાત્રો ની બાજુ આ ડારો ભાઈ ભાઈ જઈ બાઉલ બસ अल्लाह पर मु आऊ रो भाई साहब કને ના ઉતરો आऊ रो भाई साहब आऊ ઉધરાના સડો પર આવે કિશનજી તમે હમણાં લીધો ઓલી બાજરો આ બાજુ ચાઈની દાવા तब उतरो एक पकड़ लियो હારું ના મેરો તો કરી થોડી હેડો ચા જાઉં માર તમે થોડે ના ઉતરો પેલા તમે ના આવના ઉતરણ ના કહેવાય મારે ફોન કરવો પડશે ગામને જા પણ ઘર મંડાડા ન્યા તો ઉતરી મોચા મરી ગયો રામ છે તો ભેગો છું ત્યાં પગ પકડજો ઉતરો ના કા પગે મેળ નહીં આવે નકે જાક પડતા સાયો હાથ પકડો હા લે આટ લાવ આ ભાઈ ઉતાર આલ્યો હેડો હેડો આ સાઈડ ત્યાં ડોમણા થોડું ટુકડું પડે તમે શું કહેવાય વાત હતા તો મારી વાત હે હા ના એ બધું તમે કેડી લે અમારે શું જોવાનું તમે પેલા એટું ખડા બાળી આનું પેલા ઓમો કોનો સેત્રી જા મામા ફોન તમે ગુતી આવજો હવે અમારે તો તમારું કામ હતું ભાઈ છાડો હવે આમ બારી હેડો કોણ હું શું કહું
ચાલુ નથી બાઈક ને ચાલુ તાર મમ્મી હાટો ઓલું તો રહી ગયું શું ઓલ્યું પડ્યું તું ને શું અલ્યા મારી જવાના હતા બોલ્યા તમને મારી નાખો એ હું શું કહું ઓલા કપૂજીને શું થાય છે કપોદીનું રીતા હોય તો આપણો ધોળો આખી બીજો કઈ ને મારી નાખશે મને જવા દો અને ઉડા મારા મને ખબર નથી કે આ ચોરી કરવા આવ્યો ને હું કોઈ દારૂ ના ખોટા કામમાં શું કેમ ભેગા આવો ખબર પડે ખબર નથી ખોટા કામ ભીગો જઈએ. ભણો આપણે રહેવા દે હું શું કહું મારી વાત આપ શું મારી વાત મને જવા દો અને હવે છે હવે હું નહીં આવું કોઈ દાડો બસ ને ભેગું મને એકદમ દાવા જો એટલે દયા થોડીક આવે છે મને એટલે રાહ વાજે તમે મને જવા દેશો તાર તમે ખરીદીને ઉલે ને થોડોક આલો એમ કહેતા ફાવે કે મને ચમ મેલીને આવ્યા કોઈ દાડો આવું કામ નહીં કરો ને કોઈ દાડો પૈસા જ નહીં કરાવ સ્ટાર્ટ એ હું શું કહું મને જવા દે બાઈક તો ફોટો બાઈક રે બાઈક ની ના ના હા રીંગનો કટકો બાઈક એ હું શું કહું મને જવા દો અને બાઈક માં થોડું નેટ ને હા, શું હવે? 90-50 લાખ રૂપિયા પડ્યું છે કેસ ભર્યા ગાવા જો મને ના એમને મેળતું નહીં હવે હું નહીં આવું બસ કોઈ દાડો ભેગો જ નહીં આવું બસ દયા ખાઈને આલી જો ચાવી હા આવું કોઈ દાડો કામ ના કરતા નહીં કરું બસ હાલ તમે હવે શરમ નાખો આ લોકોને એકદમ ભૂલ કરી હવે બીજી વખત ભૂલ ના કરતા આવે એ નહીં કરું મને ખાલી હાલો જવા દો ચાલો. મને એકદમ હા તો જો દયા ખાઈને આલુ રો કોઈ ભેગા ખોટા કામ કરવા આવતા ને હાલે ફેર કે પાછા તાળી આવે કે નહીં મેં અલ્યા, ખોટા કામ તો હું ના આવું પણ ગામ ભેગું કરવું પડશે મારે વાંચો તો. દેખાડો ના હાલતા હવે પાછા અને મારું તો એટલું કહેવું છે કે બધા કામમાં સાથ હાલો પણ આ કોક ચોરીના કામ